અમદાવાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદ ગ્રામ્ય એલસીબી પોલીસે દારૂની ખેપ ઝડપી પાડી છે। 1 કરોડથી વધુ કિંમતનો વિદેશી દારૂ ઝડપાયો છે, જેમાં એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને એક આરોપી ફરાર થઈ ગયો છે। ડુંગળીની આડમાં દારૂ લઈ જવામાં આવ્યો હોવાની વાત છે। વાપીથી ગોંડલ લઈ જવામાં આવતો હતો દારૂ અને પોલીસને બાતમી મળતા ઝડપી લેવામાં આવ્યો। પોલીસને બાતમી મળી હતી કે વિદેશી દારૂ વાપીથી ટ્રકમાં આવ્યો છે અને બગોદરા નજીક અમદાવાદ ગ્રામ્ય એલસીબીએ દારૂ ઝડપ્યો, જેમાં એક આરોપીની ધરપકડ કરવામાં આવીને એક આરોપી ફરાર થઈ ગયો। પોલીસે વિદેશી દારૂની 700 કરતાં વધુ પેટીઓ જપ્ત કરી છે અને કુલ 1.25 કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો છે। દારૂ કોને સપ્લાય કરવાનો હતો તે અંગે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે। બગોદરા અરણેજ રોડ પરથી બગોદરા તરફ આવી રહેલ ટ્રકમાં ડુંગળીની આડમાં થતી ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂની થતી હેરાફેરી પોલીસે બાતમીના આધારે ઝડપી પાડી છે। બગોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયેલ દારૂ ભરેલ ટ્રક અને અલગ અલગ બ્રાન્ડની 700 દારૂ પેટી નંગ બોટલ 17,940, જેની કિંમત ₹1,04,72,640 થાય છે। તમામ મુદ્દામાલને બગોદરા પોલીસ સ્ટેશન ખાતે લવાયો અને બગોદરા પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।